એ ઘણા મંત્રો છે એમાં જે હિન્દુ સંપ્રદાયમાં જુદા જુદા મંત્રોના જપ થતા હોય છે. તો એ મંત્રોમાં કોઈ શ્રેષ્ઠ અને કનિષ્ઠ એવું છે એ શેના આધારે? અહીંયા તો એવું નથી. અહીંયા તો ચર્ચા ખાલી વૈદિકતા કે અવૈદિકતા એની છે. મંત્રમાં અપડાઉન છે એ એના અર્થને આધારે હોય છે. સૃષ્ટિ પ્રકરણ અને મંત્રાર્થ. સૃષ્ટિ પ્રકરણના તમામ અર્થો પોતામાં કેમ સમાવી લે, ઝાઝામાં ઝાઝા અર્થો, એટલે કે ઝાઝામાં ઝાઝા જે સૃષ્ટિ પ્રકરણના જે નિયમો છે કે શ્રેષ્ઠતા છે એ પોતામાં સમાવી લે તો એ મંત્ર વધારે શ્રેષ્ઠ કહેવાય. દાખલા તરીકે રામ શબ્દ છે તો વ્યાકરણ કાવ્ય કોષને આધારે રામ શબ્દનો અર્થ શું થાય? તો કે રમંતે યોગિનઃ યસ્મિન સહ રામ. યોગીઓના મનને આનંદ આપનારા એટલો અર્થ થાય. શ્રી કૃષ્ણ મંત્રનો અર્થ શું થાય? તો કૃષિર ભૂવાચકો શબ્દ અણશ્ચ નિર્વૃત્તિ વાચક. ક્રુ શબ્દ છે, ક્રુ અક્ષર છે, એનો કૃષિર ભૂવાચકો શબ્દ એટલે બહુ પુષ્કળતાને બતાવનારો છે. ક્રુ એટલે પુષ્કળ અને અણા એટલે સુખ, જેમાં પુષ્કળ સુખ છે એવો અર્થ થાય. એ શ્રી કૃષ્ણ મંત્રનો અર્થ કહેવાય, મૂળ મંત્રનો અર્થ કહેવાય. સ્વામિનારાયણ મંત્રનો અર્થ શું? તો સ્વમ ઐશ્વર્ય. સ્વામી શબ્દ છે. સ્વમ અસ્તિ અસ્ય ઇતિ સ્વામિન. મૂળ એનું પ્રથમા એક વચન સ્વામી. હસ્તિનું હસ્તી, હસ્તિનો હસ્તિના, એવી રીતે સ્વામીન સ્વામીનો સ્વામીના. સ્વામી શબ્દ છે. અને નારાયણ છે આખા જગતના કંટ્રોલર, બાહ્ય અને અંદર. જે ઓલી શ્રુતિઓ આવે છે ને કે યસ્ય અક્ષરમ શરીરમ, અક્ષર જેને જાણી શકતું નથી, અક્ષરના અંતર્યામી છે, અક્ષરનો કંટ્રોલ કરનારા છે અને એ અમૃત છે તે નારાયણ. તો એ નારાયણ એક જ છે. અંતર્યામી રૂપે કંટ્રોલ કરનારા હોય એને નારાયણ કહેવાય. અને બધા જગતના સ્વામી હોય, અંદરથી પણ કંટ્રોલ કરે ને બહારથી પણ કંટ્રોલ કરનારા. સ્વામીન ચ અસો નારાયણ ઇતિ સ્વામિનારાયણ. જગતના કંટ્રોલર એવા અંતર્યામી, એવા મૂર્તિમાન ભગવાન છે એ સ્વામિનારાયણ છે. એટલે અનંત કોટી બ્રહ્માંડોનો અર્થ છે એ એક મંત્રમાં સમાઈ ગયેલો છે. એટલો બધો મંત્ર અર્થ બીજા મંત્રો સમાવી શકતા નથી. એટલા માટે સ્વામિનારાયણ મંત્ર છે એ મંત્ર રાજ કહેવાય છે. આમાં ટ્રાન્સલેશનમાં મંત્ર રાજ એવું કીધું છે. મંત્ર રાજ એટલે બધાએ કરતા શ્રેષ્ઠ મંત્ર છે એવો સ્વામિનારાયણ મંત્ર છે. એટલે એ તો બહુ લાંબો છે.